જ્યાં ઘરની લક્ષ્મી એ પત્ની એને સન્માન મળતું હોય, જ્યાં દીકરા દીકરીને વાલ મળતો હોય, જ્યાં ઘરમાં રહેલી એ બેન માટે પણ સન્માન હોય. ધર્મ ઘરમાંથી શરૂ થાય છે. તમારા ઘરમાં રહેલા મા બાપ, શાસ્ત્ર એવું કહે છે કે જે ઘરના રહેલા મા બાપ એ ખુશ હોય તો એ વ્યક્તિને ક્યારેય કોઈ ગ્રહ નથી નડતું. બાકી ગમે એટલા ભૂવા તોડાવો, ગમે એટલી માતાને દેખાડો, ગમે એટલા દાણા, એમાં સુખ નહીં મળે. ઘરમાં તમારા મા બાપ બેઠા છે, એને ખુશ કરો, એને સુખી રાખો. એ તારા મારા જેવા છોકરા થોડા મોટા થયા એટલે એવું કે બેસો બેસો બાપા, તમને ખબર ના પડે. હા, એમને તો ના જ ખબર પડે ને. 50 વર્ષનો દાદો થયો, આટલો મોટો કર્યો, અને બાપને ખબર ના પડે, માને ખબર ના પડે, પડે કોને ખબર? એને જોર આવ્યું હોય છે. એટલે ધર્મ એ શીખવાડે છે કે પહેલી પરિવારની ચિંતા કરો, પછી મોહલ્લાની ચિંતા કરો. અત્યારે જમાનો કેવો છે, યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં એ ફલાણી જગ્યાએ આવું થઈ ગયું, પેલું આવું